આને ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં, જેને તારાયો પરભાવ. નામનગર નવખંડમાં આને નિરાત નિરગુણ દેશ, અમાર ફળ જામી પ્રજે વર્ષે મેઘમે. સદગુરુને શરણાઈ નમો, આને માગો પ્રેમ પ્રસાદ, દયા કરે ગુરુ દીજીઓ, હરિરસયામૃત સ્વાદ. સદગુરુ મહારાજ. ભૂપત મહારાજે ખૂબ આનંદ કરાવ્યો, બધાને હસાવ્યા. હમણાં આપણે વાણી બોલ્યા હતા પેલા, પગરે વિનાનું પંથે હાલવું. જે પંથે જ આવવું છે ત્યાં પગ નથી. આપણે જે પંથ કાપવો છે ત્યાં પગ છે નહીં, તો ને કઈ રીતે જવાય? એ વિહંગ માર્ગ છે. કેવો માર્ગ? ત્રણ છે. એક માર્ગ છે માછલીનો, એક માર્ગ છે કીડીનો, અને એક માર્ગ છે પંખીનો. કારણ કે કીડી માર્ગે જવું હોય તો બહુ વાર લાગે, અને માછલીના માર્ગે જવું હોય તો પણ ત્યાં પહોંચતા વાર લાગે. આ બે માર્ગમાં ટ્રાફિક નડે. પણ વિહંગ માર્ગે જવું હોય, આકાશ માર્ગે ગમન કરવી હોય તો ત્યાં ટ્રાફિક નડતી નથી. પગરે વિનાનું પંથે હાલવું. તો આપણે શું સમજવું? તો તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર કીધું છે, ઈશ્વર કેવો છે, રામ કેવા છે, એની વ્યાખ્યા રામાયણમાં કીધી છે. બીનું પદ છલે છુને બીનું કાના, બીનું કર કરે કરમ વિધિ નાના, આનંદ રહિત સકલ રસ ભોગી, બીનું બાની બક્તા બર જોગી. રામ એવા છે પગ વગર હાલે, બીનું પદ છલે છુને બીનું કાના, કામની વગર સાંભળે, બીનું કર કરમ કરે વિધિ નાના, હાથ નથી બધા કાર્યો કરે. બીનું કર કરમ કરે વિધિ નાના, આનંદ રહિત સકલ રસ ભોગી. પાછો આનંદ સ્વરૂપ બધા રસને ભોગવવા વાળો પણ ઈ છે. હવે આવા રામને આપણે કઈ રીતે ઓળખવા? તો અત્યારે જે આપણે પગ વગર હાલી રહ્યું છે, અહીંથી જે શબ્દ નીકળી ગયો છે એને પગ ખરો? એને પગ ખરો? તો બધે પહોંચી ગયો ને કે નથી? બીનું પગ સલે સુને બીનું કાના, કાન વગર સંભળાય. અહીંથી એકનો અનેક થઈને બધે સંભળાય. અને આપણે કાંઈ પણ કામ કરવું હોય તો એક શબ્દ જ કહેવો પડે, અને શબ્દ છે ને એના દ્વારા બધા કાર્યો થાય. અને વાણી રહિત મોટો વક્તા બની જાય. જેને વાણી નથી છતાંય બધા કામ થાય. એના વગર શબ્દ નીકળે નહીં. શબ્દને હાલવા માટે કાંઈક જગ્યા તો જોઈએ કે નહીં? એને હાલવા માટે જગ્યા જોઈએ. આપણે હાલવું હોય તો આ બી દિવાળીએ જઈએ કે ન જઈએ કે
એમ શબ્દને હાલવા માટે કઈક જગ્યા જોઈએ, અને જે જગ્યા છે ને એ આપણું સ્વરૂપ છે. જે જગ્યા છે એ આપણું સ્વરૂપ છે. સદગુરુ શરણે જાય તો સ્વરૂપનું ભાન એમ થાય, બાકી ખબર ન પડે ભગવાન કેવા હશે. આપણે તો 5000 પહેલા 10,000 વર્ષ પહેલા જે થઈ ગયા છે, રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા, રામાપીર થઈ ગયા, આપણે એના તેથી સ્ટુડિયા હતા નહીં, છતાંય એના ફોટા બન્યા. એ બધા એના અનુભવની અંદર કલ્પિત જેવું ચિત્ર આવ્યું ને એવા ચિત્ર દોરાણા, અને આખું જગત કલ્પિત છે. કે આવું મકાન બનાવ્યું, બહુ સરસ મકાન છે, મેં મનમાં કલ્પના કરી લીધી કે મારે આવું બનાવવું છે. આ કલ્પના બીજું કાંઈ. ત્યારે બીજા નંબરમાં કહીએ કે ભાઈ કોઈ નવા દંપતી હોય અને એને મનમાં કલ્પના કરી જાય, એક કે આ મારે બેબી જોઈ છે, એક કે મારે બાબો જોઈ છે, તો આ મનની કલ્પનાથી જ થયા ને. કારણ કે મનનું એક જ કામ છે, સંકલ્પ, વિકલ્પ અને કલ્પના કરવાનું. બેઠા બેઠા એક સંકલ્પ ઉઠ્યો, એ પૂરો ન થયો એટલે બીજો તરત આવી જ ગયો હોય, એ વયો જાય ત્યાં બીજો તૈયાર હોય, ત્યાં તો નવી કલ્પના કરી નાખી હોય. એટલે શાંતિ નથી થતી. સંતો શાંતિ માટે મહેનત કરે કે શાંતિ ક્યાંથી આવે? ત્યાગ બધું સમજાવે. મારું તારું મનથી જ આવે, ત્યાગ બધું સમજાવે. આપણે ગમે એટલું આપણી પાસે હોય, આપણે કોઈ આપી દેવાનું નથી, પણ આપણા મનમાંથી છૂટવું જોઈએ કે આ તો ઈશ્વરની દેણ છે, આ પરમાત્માની દેણ છે, હું તો માત્ર નિમિત્ત છું. હું માત્ર નિમિત્ત છું. કરતા કુદરત છે. એટલે કુદરતનો કાયદો બધાને માટે એક જ હરખો હોય. પ્રકૃતિનો નિયમ છે. અત્યારે વરસાદ ધમધોકાર વર્યો તો હોળે કળાયા પ્રકૃતિ ખીલી ઉઠી, પણ ક્યારે આ વરસાદ વરસો ત્યારે. એમ આપણને આનંદ ક્યારે આવે? આમાંથી જો અખંડ આનંદ પ્રગટ કરવો હોય તો હમણાં વાણી બોલ્યા, મેહ લાગી સો પાર ન તૂટે, ઉઠત બેઠત આસન મેં. આપણને લેહ લાગવી જોઈએ. આવી લેહ બાપુ સાહેબ ગાયકવાડ ને લાગી હતી. બાપુ સાહેબ ને એવું થયું, એને જે આ નિરાત મહારાજ પાસેથી ઉપદેશ લીધો અને એના સસરા વાળાને ખબર પડી કે આપણા જમાએ રાજા છે ને એને આ ઉપદેશ લીધો, આ તો બાવા થઈ જાય. અને એના હાહરિયામાં ખબર પડી ને એટલે એના માતા પિતા આવ્યા કે બેટા આપણે તો રાજ કરવાનું હોય, અને આ હું બધા ભવાડા આદરા છે, આપણે રાજ કરવાનો હોય, રજવાડો છે, અને ઈ બાવા થઈ જાય તું દુખી દુખી થઈ જાય, તને હેરાન કરશે. બાપુ સાહેબ ના ઘરના શું કે ખબર છે? તમે જે વિચાર કરો છો ને એવું કાંઈ નથી. અમે તો આનંદથી ભજન કરીએ છીએ, અને જેમ જીવનમાં રહેતા હતા એમ જ રહીએ છીએ. નથી દાઢી વધારવી પડતી, નથી જટા વધારવી પડતી, નથી ભગવા પહેરવા પડતા, અને જેમ રહી છે. એટલે બાપુ સાહેબ ને ખબર પડી ને એને શું કીધું, તમને મૂળ તો બીક એ છે ને તમારી દીકરી હું બાવો થઈ જાય રખડી જાય, તમ તાર તેડતા જાઓ. અમે એવા નથી. પછી એને એક વાણી લખી, અમે બગડારે બગડા લેજો જાણે, અમે બગડારે બગડા લેજો જાણે, કલેડાના સંગ થકી જુવારજો ને બગડી, પડી ધૂળમાં થઈ ગઈ ધાણી, એને ઉગવાની મટી ગઈ એ ધાણી, અમે બગડારે બગડા લેજો જાણે.
લુવાડના સંગ થકી લોભીઓને બગડ્યો, બની તલવારને અમુનક સડ્યું પાણી, કારણ કે એને માર ધાર અને આકાર બધું બદલી ગયું. જે અંદર અહંકાર હતો ને આ બધું મટી ગયો. એમ ગુરુના સંગ થકી શિષ્યોને બગડ્યા, એની જન્મ મરણની મટી ગઈ એ નાની. કારણ કે જન્મ મરણ માંથી ચક્કર માંથી બહાર નીકળ્યો તો ગુરુ સિવાય બીજું કોઈ કાઢી શકે નહીં. પારસના સંગ થકી પથ્થર બગડ્યા. આ બધું એક વસ્તુ એને છેલ્લે કહી દીધું કે અમે આવા બગડ્યા છીએ, અમારો જન્મ મરણનો ફેરો સફળ થઈ ગયો. નકર એને તો રજવાડું હતું, એને ક્યાં આ બધી જરૂર હતી. પણ જન્મ મરણનું ચક્કર જ્યાં સુધી આપણને સમજણ ન હોય ત્યાં સુધી હું જન્મું છું, હું મરું છું, હું આવું છું, જાઉં છું. દેહ દશા કાઢવા માટે આ ગુરુ જ્ઞાન છે. હું દેહ નથી, હું શુદ્ધ બુદ્ધ એક આત્મા છું. તો આત્મા કેવો કોને? તો ગુરુ મહારાજ ના શાન કરીને બતાવે. શાનમાં સમજાવી દીધું, હાટામાં કાંઈ ન લીધું. પ્રેમમાં અમૃત ખૂબ પાયું, જીવન મુક્ત અમને. બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા, જીવન મુક્ત અમને. આ તો જીવન મુક્ત રહું છું સંસારમાં ત્યાગી કહાવો. આ સંસારમાં રહેવા છતાં ત્યાગી જેવું જીવન જીવી શકાય છે. સંસારમાં રહેવા છતાં ત્યાગી બની જાય. પણ ત્યાગવાનું શું છે? મનમાંથી ત્યાગવાનું છે. ઘર મૂકીને જ વહી જવાનું, છોકરાને જ ત્યાગવાના. ઘરમાં જેમ છે એમ, ત્યારે ઓલા જંગલમાં જઈને બેઠા, છોકરા ત્યાગી દીધા, ઘરવાળાને ત્યાગી દીધા, જંગલમાં ઝૂંપડી બાંધીને બેસી ગયા ને આવ્યા હતા એના કરતા વધારે કર્યા ને. આવું નથી કરવાનું. ઘરમાં રહેવા છતાં પોતાને જાણવાનો છે. એક જ ઘરમાં રહેતા હોય પણ કોઈ ઓળખી શકે નહીં. આ સર્મ ચક્ષુથી આપણને બધું ચામડું દેખાય, સર્મ ચક્ષુથી ચામડું દેખાય. અને આત્મ દ્રષ્ટિ હરી આપ. અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે બેટો હોય કે બાપ. એક ઘરમાં બાપ દીકરો રહેતા હોય પણ કોઈને ઓળખી શકે નહીં, કારણ કે ઓળખવાનો આપે નહીં. સંતો છે ને જ્યાં સુધી સ્વદેહ હોય ને ત્યાં સુધી ઓળખાણ બને ત્યાં સુધી આપતા નથી. અને જો આપે ને તો એને હખે આ જગત જીવવા દે એમ નથી, હકે જીવા દે એમ નથી. કરશન બાપુને ગાય બેઠી કરી હતી અને જગતને ખબર પડી ગઈ. અને આ ગાય બેઠી કરીને ત્યાં બીજા હતા ને ઘરે ગંગામાં કહેવા ગયા બાપુએ ગાય બેઠી કરી, બાપુએ ગાય બેઠી કરી. ભગત ઘરે ગયા ને એટલે ગંગાબાએ શું કીધું ખબર? ભગત તમે આ ખોટું કર્યું, હવે જગત જીવવા નહીં દે. કરસંગ બાપુ કે ભાઈ મને ખબર છે ખોટું કર્યું છે, પણ જગત બોલવા મળ્યો તમારી ભક્તિ ખોટી, નકર આ ગાયને બેઠી કરો, તમારી ભક્તિ ખોટી છે, તમારા ભગવાન ખોટા છે, તમે આ બધો કરો છો એ ઢોંગ કરો છો, નકર આ ગાયને બેઠી કરો. તમારા ગુરુ ખોટા છે. અને ગુરુ માથે જયારે આંગળી આવી ને ત્યારે એને યાદ કરી અને ગાય બેઠી થઈ. એટલે લોકો ચમત્કારમાં કે હવે ઘરે લાઈન થશે, મારી ભેંસ દોવા નથી દેતી, મારો બળદ મરી ગયો છે, મારો છોકરો મરી ગયો છે, તમે સજીવન કરો છો બધાને, તા નહીં કરો. જગત જીવવા દે નહીં, કારણ કે જીવન એવું પવિત્ર બને ને ત્યારે આ વસ્તુ બને, એનો સંકલ્પ સિદ્ધ થાય. જેવો સંકલ્પ આમાંથી ઉછરે ને એવું વસ્તુ પ્રગટ થઈ જાય. અને પ્રગટની બલિહારી છે, બલિહારી બધી પ્રગટની છે. પ્રગટ પ્રભુની મૂર્તિ, નામ ધર્યું લાલજી મહારાજ,
ઘડનારે ઘડી ઘાટ ઘાટની, ઘડનારાને નથી નાત જાત. કારણ કે ઈશ્વરના ઘરે કોઈ નાત જાત છે નહીં. ગંગામાં કે ભાઈ નાતી જાતી નથી હરિના દેશમાં, ત્યાં કોઈ નાત જાત છે નહીં. આ તો અહીંયા આવીને જેના જેવા કુટુંબમાં જન્મ છો અહીંયા આવીને નાત જાત પડી છે. બાકી ઈશ્વરને ત્યાંથી તો બધા એક હરખા જ આવે છે. અને લાલજી મહારાજ જીણોદવાળાએ કીધું, એને જ્યારે આ જ્ઞાન પ્રાપ્તિ થઈ ને એટલે એને નક્કી કરી લીધું, આ છે ભારતની મમકાયા. ભારત ભૂમિના અનુજળ લઈને ઉદર ભરી ભરી ખાયા, તેમાં કહો શું હક આપણો, આ તો ખેડૂતે નીપજાયા. ગોળ ખાંડ મેવા મીઠાયો, દહીં દૂધ રસકસ પાયા. આ બધું પૃથ્વીમાંથી પ્રગટ થયું છે. આપણે હું એમાં મહેનત કરી? આપણને એમ કે આપણે આ દહીં ને દૂધ ને જે કાંઈ મેવા મીઠાઈઓ આપણે બધા ખાઈએ, અને દૂધ આપવા વાળા શું ખાવાનું? કડબ. એને દૂધ પાય કોઈ? જેને આપ્યું છે એને નથી આપણે દેતા. જેને આપણને આપ્યું છે એને નથી કઈ દેતા. બધી વસ્તુ જેમાંથી પ્રગટ થઈ છે, આપણને ખબર છે. આપણે ખેતરમાંથી એક ગાડી ધૂળ લઈએ એટલે ના ખાડો પડે કે ન પડે? એક ગાડી ટ્રેક્ટર ધૂળ ભરી લઈને તરત ખાડો પડે છે. પણ હજારો મણ અનાજ એમાંથી પેદા થાય છે. કોઈ દે ખેતરમાં ખાડો પડ્યો? કોઈ દે નથી પડ્યો. કારણ કે એ દાનવ માનવ દેવ બધાને ઈ જ આપે છે, છતાંય આપણી દ્રષ્ટિને જાતી નથી. આ સૂર્ય છે આપણને તેજ આપે, અને સૂર્ય ન હોય ને તો આજે આપણે વાયુ છે ને એ ન ઉગે. આખા જગતને જે પ્રકાશિત કરવા વાળો છે એને આપણી નજરમાં આવતું નથી. કોરોના કાળમાં ઓક્સિજનની બહુ જરૂર પડે, પણ આ 24 કલાક આપણી 50, 60, 70, 80 વર્ષની જિંદગી હોય ઓક્સિજન પૂરું પાડે? કોઈ જે બિલ માંગ્યું? આ હવા આપે છે આપણને, ક્યારેય એનું બિલ નથી ભર્યું, પણ આપણે કોઈ જે એની સામે આપણી નજર જાતી, કારણ કે આપણે એમાં ધ્યાન જ નથી દીધું. જે ફ્રીમાં મળે છે, આ લાઇટ બિલ અત્યારે અંજવાળું છે, બિલ આવશે એનું. સૂર્ય એટલો પ્રકાશિત થાય છે છતાં કોઈ જે બિલ નથી માંગ્યું. કારણ કે બધાને પવન પાણી અને પ્રકાશની જરૂર બધાને છે. 5 તત્વો પ્રગટ રમે, 3 ઈંડબાન 2 બારા, 3 પિંડબાન 2 બાર. આ 5 તત્વો છે, અને 5 તત્વોથી આ હાલતું ચાલતું એક દેહ છે આપણું. પણ હાલતું ચાલતું ક્યારે થયું? આની અંદર પરમાત્મા જ્યારે આવ્યો ને ત્યારે આની કિંમત થઈ. આમાંથી જે આ બોલવા વાળો છે એ બોલવા વાળો વહી જાય એટલે રામ બોલો ભાઈ, અને જાય છે તો જેવો આવ્યો તો એ કોઈ ખબર નથી, જાય એ ખબર નથી. જન્મ થયો ત્યારે એને કોઈ નામ હતું? નામ નહોતું. અને જયારે જાય છે ને પછી નાની થઈ જાય છે, આમાંથી નામ નીકળી ગયું. આવ્યો ત્યારે નામ નહોતું તો બહેનો બધા છઠ્ઠીના દિવસે નામ પાડે ને, ભાઈ આને રામજીભાઈ કરીને તમે ઓળખજો. નામ તો પછી આવ્યું, અને છેલ્લે દેહ છોડીને વહી જાય ને કોની નામી જાય છે? રામજીભાઈ. રામજીભાઈ એમાંથી નીકળી જાય. આ કુદરતનો ખેલ છે, અને આ ખેલ કોઈને કળવામાં આવતો નથી. એટલે કીધું છે, આરે સભામાં સન્મુખ બેઠા રહે છે સૌથી ન્યારો, તું કોઈને કળવામાં ન આવે એવો અદ્ભુત ખેલ છે તારો. સદગુરુ મારો દગનો તારો, મારા જીવનનો છે પ્રાણ એવો સદગુરુ લાલન છે મારો. કારણ કે મીરાએ કીધું આવડવા બધાની સાક્ષી પડે, ગોવિંદો પ્રાણ મારો, મને લાગ્યો જગ ખારો,
મને મારો રામજી ભાવે, દૂજો મારી નજરમાં ન આવે. કારણ કે બધાની અંદર પ્રાણ થઈને પ્રગટ થશે અને પ્રાણ આમાંથી નીકળી જાય એટલે આ રમકડું પડે હેઠું અને જન્મ થાય ને દરેકનો, ત્યારે રોતા રોતા જન્મે. અને પછી આમાંથી હસતા હસતા પાછું શીખવાનું છે. અને સંતો શું કે ખબર, રોતે રોતે હસના સીખો, હસતે હસતે રોના, जितनी चावी पर राम ने उतना चले खिलौना. रोते रोते રોતા રોતા આવ્યા છે અને હસતા હસતા જવાનું છે. એટલે કબીરને કહેવું પડ્યું, સુખિયા સબ સંસાર, ખાવત है और सोवत है, दुखिया दास कबीर, जागत है और रोवत है. કારણ કે એ જાગે રોવે, જાગે રોવે. અરે રે રે, આને ક્યારે કોઈ સદગતિ તો મળી જાય, કોઈ બ્રહ્મદર્શી તત્વદર્શી સંત મળી જાય ને, તો આનો જીવનનો ઉદ્ધાર થઈ જાય. કોઈ બ્રહ્મદર્શી તત્વદર્શી સંત મળી જાય તો અધમ ગતિએ જાતો આ જીવાત્મા સદગતિને પામી જાય. સંતોની આ એક જ મહેનત છે, બીજી કોઈ આશા નથી. કારણ કે એને એક હંસની ગોત છે કે જો આમાંથી કોઈ પ્યાસી હંસ મળી જાય ને તો પાછો હજારો જીવોને આનંદ કરાવે. અને આનંદ કરાવવા માટે, આનંદ પોતાનું સ્વરૂપ છે, પોતાનું જ્ઞાન કરાવી દે. હું છું કોણ ને હરિ છે કેવા, જ્યાં સુધી નહીં સમજાયા, આપના હરિને આપે ન ભાયા, તો મિથ્યા જન્મ ગુમાયા. જન્મરો રોજ આવવાનો છે. આ સમય કોઈની રાહ જોતો નથી. એટલે સંતો સમયની હારે હાલ્યા છે, સંત સમયની હારે હાલ્યા છે અને સમયને સાધ કરી લેવાનો છે. ગમે પરિસ્થિતિ, સમય છે ને કાળ છે. કાલ કોઈએ જોઈ નથી, કાલ કોઈએ જોઈ નથી. કાલની વાટે બેસું તો કાલ પાછો આજ બની જાય. એટલે આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી. જે આજે આપણને જીવન મળ્યું છે ને એનો આનંદ માણી લેવા જેવો છે અને આ આનંદ કરવા જેવો છે. સંતો આ જ કામ કરે છે. જેમના ઘૂંટડા ઝીરવી ધારે, અમૃત બીજાને પાય, સાચા સંત એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય. સાગર જેવા દિલડા જેના કદી ના છલકાય. આવું કામ સંતો કરવા નીકળ્યા છે. કારણ કે ખાવાનું તો બધે મળે છે, આ હાટું ગામડે નીકળતા નથી. એને ભાવના એવી છે કે આમાંથી જો 5 જીવ સદગતિને માર્ગે જાય ને તો એનું કલ્યાણ થઈ જાય. આવી એની ગોત છે. અને અધોગતિએ જાતો જીવાત્મા સદગતિને પામી જાય. બાકી એને બીજી કોઈ વાત નથી. પરોપકારની ભાવના હાટુથી વિચરે છે. તરવર સરોવર સંતજન, સોફા વર્ષે મેઘ, પરમારથને કારણે ચારો ધર્યા બે. તરોવર કહેતા ઝાડ થાય. ઝાડને શું આશા છે? બીજાને છાંયો આપે, વરસાદ ઈ ખમે, તડકો ઈ ખમે, પાણકો મારો ફળે આપે. એને કોઈ આશા નથી. કારણ કે પરમારથ માટે છે. અને છેલ્લે ઓલાની ગોળી બળી જાય તો ભેગું બળવામાં ઈ આવે. જન્મતાની સાથે ખાટલી, રોટલી ખાવા હાટું પાટલી, વેણો, આ બધું લાકડાનું બને ને, એ ઝાડનું છે. પરોપકાર છે. તરોવર સરોવર, સરોવર કહેતા તળાવનું થાય. કેટલાય ને તરસાને તરસ छिपावे, એમાં બેનું કપડા ધોવા જાય, કોઈ નાવા જાય, બધું કામ કરે. તળાવે કરે ના પડી કોઈને. પરોપકારી છે, સરોવર છે. સંત એમ, સંતો આવા છે. કદાચ ગમે એવો, જેવો આવે એવો સ્વીકારી લઉં છું અને જોવે એવો બનાવી લઉં છું. આ સંત ગતિ છે. કારણ કે કોઈને પૂછ્યું નથી કઈ નાત કઈ જાત છે તમારી, છતાંય એને આ જ્ઞાન, આ ઉપદેશ આપી દેશે. તરવર સરોવર સંતજન, ચોથા વર્ષે મેઘ, પરમારથને માટે આ વરહે છે. નકર એને કઈ જોતું નથી. પણ છતાંય
બધાના ઉદરમાં એ શાંતિ આપે એટલું અઢળક દાન માટે એ વરહે છે. સાગર ગરજે વાદળ વરસે ધરતી પર નવ સૃષ્ટિ કરજે નદીઓ વહેતી પરણે કાજે એને કોઈ બીજી આશા નથી. આવું સરળ નદી જેવું જીવન જીવવાનું છે. તુલસી સંસાર में बात बात के लोग सबसे हिलमिल साली नदी नाव संजोग એક નાનું એવું વેણકું હોય એ બીજાને મળે બીજું ત્રીજાને મળે એમ કરતા કરતા નદીમાં જાય નદી સાગરને મળી જાય અને સાગરમાં મળી ગયા પછી એનું નામ નદી મટી જાય. આવું આ જીવન બનાવવાનું છે અને જેને જેને સમજાય એને સૌભાગ્ય છે. સદગુરુ મહારાજ